જૂનાગઢ શહેરમાં વિકાસના કામો ઝડપથી ચાલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ અધૂરા કામો અને બેદરકારીના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જોશીપરા રેલવે ઓવરબ્રિજના ડાયવર્ઝન રોડના કામમાં વિલંબ કરનાર કોન્ટ્રાક્ટરને મહાનગરપાલિકાએ 1,25,000નો દંડ ફટકાર્યો છે. જોશીપરા ઓવરબ્રિજના નવા 2 લેન ડાયવર્ઝન રોડ પર સમયસર કામ પૂર્ણ ન થતા વાહન ચાલકોને ધૂળ, ખાડા, અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હતો. જોશીપરા ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં રોડ, ગટર અને ડ્રેનેજના કામો લાંબા સમયથી અધૂરા પડ્યા છે. ક્યાંક રસ્તા ખોદીને છોડી દેવામાં આવ્યા છે, તો ક્યાંક મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને રોજ મુશ્કેલી પડે છે. 5 મહિનાથી આ રસ્તાનું કામ ચાલુ છે. આ ઓવરબ્રિજ આજે આ રસ્તો બહુ ખરાબ છે ને એનાથી માણસને બીમારી થઈ શકે છે. આ ધૂળ આટલી ઉડે છે. પેલા ખરી રીતે આ રસ્તો બનાવવા માટે સારો રિપેર કરવો જોઈએ અને વહેલી તકે થાય એવી અપેક્ષા સાથે આ રજૂઆત છે અમારી. ડાયવર્ઝન જે કાઢવામાં આવે છે એમને યોગ્ય રીતે કરવાનું હોય છે અને એમાં ડામરથી માંડી અથવા બીજી અન્ય કોઈ રીતે લોકોને મુશ્કેલી ન પડે એ રીતે બનાવવામાં આવે છે. જ્યારે નિયમ મુજબ આ કામગીરી નથી થઈ ત્યારે કમિશનરશ્રી દ્વારા તેમને 1.25 લાખ રૂપિયા જેવી રકમનો દંડ કરેલો છે. ખરેખર અમે અવારનવાર જનરલ બોર્ડમાં પણ કહી છીએ કે જૂનાગઢમાં કેટલી બધી એજન્સીઓ છે, તો ખરેખર આવી રીતના ઘણી બધી એજન્સીઓ છે હજી ગંભીર આવી બેદરકારીઓ રાખે છે. જનતા મુશ્કેલીમાં મુકાય છે. જે શાસક પક્ષના લોકો છે, જે પદાધિકારીઓ છે, એમને તો સમય નથી, પરંતુ જે મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર છે એમને સર્વે કરાવવો જોઈએ. 81B જે રેલવે આરઓબી ઓવરબ્રિજ બની રહ્યા છે તેમાં માનનીય કમિશનર સાહેબ દ્વારા મુલાકાત લઈ અને એજન્સીને સત્વરે જે બ્રિજ બની રહ્યા છે એનું ડાયવર્ઝન જે છે એ ચોમાસા પહેલા ડામરથી, પાકા પેવરથી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી અને એની મિટિંગમાં પણ એજન્સીને સૂચના આપવામાં આવેલી હતી અને એ કામગીરી 20 જૂન સુધીમાં પૂર્ણ કરવા એજન્સી દ્વારા જણાવેલ હતું. પરંતુ એજન્સી દ્વારા આ કામગીરી સમયસર થયેલ ન હોવાથી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા એજન્સીને, માનનીય કમિશનર સાહેબ દ્વારા એજન્સીને 1,25,000નો દંડ કરવામાં આવેલ